હેલો, નમસ્તે. વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે ઘન કચરો, કિરણોત્સર્ગી કચરો કેવી રીતે નિર્માણ થાય છે, તેની આડઅસરો કયા પ્રકારની છે અને તેનો કેવી રીતે યોગ્ય નિકાલ કરવો જોઈએ. રાઈટ? આજના લેક્ચરની અંદર આપણે હવે વાત કરવાની છે ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો પહેલા એક કોન્સેપ્ટ સમજી લઈએ ગ્રીન હાઉસ અસરનો. ઓકે, રાઈટ. આના માટે એક ઉદાહરણ જે એનસીઈઆરટીમાં આપ્યું છે તેની જ વાત કરીએ કે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં જ્યારે આપણે એક ફોર વ્હીલની અંદર બેઠા હોઈએ છીએ અને સૂર્યપ્રકાશના કિરણોથી જ્યારે ફોર વ્હીલની છત એ જ્યારે ગરમ થતી હોય છે એટલે અંદરનું જે વાતાવરણ છે એ વધારે હુંફાળું બની જાય છે, એટલે કે વધુ ને વધુ પછી ગરમ બનતું જાય છે. ઓકે, અને તેની અસર ઘણા સમય સુધી રહેતી હોય છે. રાઈટ? આવો અનુભવ થયો હશે મારી અને તમારી બધા સાથે. તો આ જે બાબત છે એ બાબત ગ્રીન હાઉસ સમજવા માટે થોડીક અગત્યની બને છે, કારણ કે ગ્રીન હાઉસ પણ આને કંઈક સમકક્ષ છે કે સામાન્ય રીતે ખેડૂતો દ્વારા આ જે ગ્રીન હાઉસ એ ઉપયોગમાં લેવાતો હોય છે અને એ પોતાના જે પાક છે એ પાક જ્યારે ઠંડી ઋતુની અંદર એ જ્યારે વાવણી કરે છે અથવા તો એ પાકના જે કંઈ છોડ છે એના જે રોપા છે એ જ્યારે ઠંડી ઋતુની અંદર જ્યારે એને રોપે છે અથવા એનું પ્લાન્ટેશન કરે છે ત્યારે તેમને યોગ્ય માત્રામાં તાપમાન મળી રહે તે માટે ખેડૂતો દ્વારા આવા ગ્રીન હાઉસ એ બનાવતા હોય છે, અને ગ્રીન હાઉસ એ મેં અને તમે ખેતરની અંદર જોયા છે. ઓકે, તો એ ગ્રીન હાઉસની અંદર એક કાચની પેનલ હોય છે અને આ કાચની પેનલ એ એની મિકેનિઝમ છે કે જ્યાં કાચની પેનલ થકી સૂર્યપ્રકાશના કિરણો એ અંદર તો આવી જાય છે, પરંતુ આ જે કાચની પેનલ છે એની અંદરની સપાટી એ હવે કિરણોને બહારના વાતાવરણમાં મોકલતી નથી, એટલા માટે હવે અંદરનું જે વાતાવરણ છે એ વાતાવરણ એ ગરમ રહેશે. ઓકે, આ ગ્રીન હાઉસ છે. એટલે કે ગ્રીન હાઉસ અસર એ શબ્દ ગ્રીન હાઉસની અંદર થતી ઘટના પરથી લેવામાં આવ્યો છે, કારણ કે તેને સમકક્ષ છે અને આવી જ ઘટના પૃથ્વીના વાતાવરણની અંદર પણ બને છે કે જ્યાં ગ્રીન હાઉસ એક નાનું એક કાચનું ઘર છે ને, જે ખાસ કરી અને શિયાળાની અંદર વનસ્પતિના ઉછેર માટે વપરાય છે, કે જ્યાં ઠંડી ઋતુની અંદર જે કે પણ છોડ એના રોપા એનો જ્યારે ઉછેર કરવામાં આવે છે ત્યારે આવા ગ્રીન હાઉસ એ વપરાતા હોય છે. ગ્રીન હાઉસની અંદર એક ગ્લાસ પેનલ દ્વારા પ્રકાશ એ અંદર આવી શકે છે, પણ એ જે ગરમી છે એ બહાર નીકળી શકતી નથી, અને તેને કારણે ગ્રીન હાઉસની અંદર એક ગરમાવો વાર્મનેસ એ જોવા મળે છે, અને આ કોન્સેપ્ટ ગ્રીન હાઉસનો છે. ઓકે, અને આ જે બાબત છે એ એમસીક્યુ માટે આઈએમપી છે. રાઈટ? ગ્રીન હાઉસ અસર એ કુદરતી રીતે થતી એક ઘટના છે કે જેને કારણે પૃથ્વી અને આસપાસના વાતાવરણનું તાપમાન એ ગરમ રહે છે. કારણ કે પૃથ્વીને પણ આપણે એ રીતે સમજીએ તો સૂર્યપ્રકાશના કિરણો એ પૃથ્વીના વાતાવરણની અંદર પ્રવેશ કરે છે અને પૃથ્વીના વાતાવરણને એ ગરમ પણ રાખે છે ને. અને એ બાબતની નવાઈ લાગશે કે ગ્રીન હાઉસ અસર જો ન હોય પૃથ્વી પર, તો પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન હોય છે -18 ડિગ્રી, પરંતુ આવું તો છે નહીં. રાઈટ? કારણ કે પૃથ્વીનું તાપમાન ગરમ છે અને એના માટે જવાબદાર છે ગ્રીન હાઉસ. એટલે ગ્રીન હાઉસની અસરની હેઠળ પૃથ્વીનું તાપમાન હવે રહેશે તો કે 15 ડિગ્રી સરેરાશ. એટલે આ બાબત સમજવાની છે કે જો ગ્રીન હાઉસ ન હોત તો તાપમાન હોત -18 ડિગ્રી,
તો કદાચ જે કંઈ અત્યારે જે વિવિધતા જોવા મળે છે એ કદાચ પૃથ્વી પર ઘણે અંશે ન પણ હોય, પરંતુ પૃથ્વી ઉપર ગ્રીન હાઉસ અસર જોવા મળે છે, જેને લઈ અને પૃથ્વીનું તાપમાન રહે છે સરેરાશ તો કે 15 ડિગ્રી. અને ગ્રીન હાઉસ સમજવા માટે સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત થતી જે કે પણ શક્તિ છે જે સૌથી બહારના વાતાવરણમાં પ્રવેશે છે તેનું ભાવિ પણ સમજવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ ગ્રીન હાઉસ અસર, એનો એક વાસ્તવિક કોન્સેપ્ટ. પૃથ્વી પર સૂર્યના જે વિકિરણો આવે છે તેને આપણે હવે ડિવાઈડ કરી દઈએ એને 4 ભાગની અંદર, એટલે કે એક પહેલો ભાગ 1/4, સેકન્ડ બીજો ભાગ 1/4, ત્રીજો ભાગ 1/4 અને એક ચોથો ભાગ 1/4. તો આમાંથી હવે જે કંઈ સૂર્યના કિરણો જે પૃથ્વીના વાતાવરણ પર પડે છે તેમાંથી 1/4 ભાગ જેટલા વિકિરણોનું પરાવર્તન કરી નાખશે પૃથ્વીની અંદર આવેલા વાદળો અને વાયુઓ. એટલે આ એક ભાગ ઓક્યુપાય થઈ ગયો. જ્યારે બીજા 1/4 ભાગનું તો કે શોષણ કરી લે છે આ પૃથ્વીના વાતાવરણની અંદર. અને બાકીના હવે આ જે 2 ભાગ છે, એટલે કે હવે અડધા જેટલા સૂર્યના વિકિરણો એ પૃથ્વીની સપાટી ઉપર પડે છે અને હવે એ તેને ગરમ પણ કરે છે. એટલે આ બાબત એક વ્યવસ્થિત સમજવાની છે કે ટોટલ જે કે સૂર્યના વિકિરણો આવે છે તેમાંથી વાદળો અને વાયુઓ 1/4 જેટલા સૂર્યના વિકિરણોને પરાવર્તિત કરે છે. બાકીનો જે 1/4 ભાગ છે તેનું શોષણ કરે છે. અને જ્યારે અડધા જેટલા સૂર્યના વિકિરણોનું પૃથ્વીની સપાટી ઉપર પડે છે અને પૃથ્વીની સપાટીને એ ગરમ કરે છે અને જ્યારે હવે થોડો ભાગ એ પરાવર્તિત પણ થાય છે. રાઈટ, આ વાત છે. આને સમજીએ. ફોર એક્ઝામ્પલ, આ જે પૃથ્વીની વાતાવરણનો ભાગ છે, આ વિસ્તાર, આ વાતાવરણ છે પૃથ્વીનું. અને આ જે બાબત છે આ પૃથ્વીની તો કે સપાટી છે. ઓકે, અહીંયા રહેલો જે સૂર્ય એ પોતાના જે કે પણ વિકિરણો છે એ પૃથ્વીના વાતાવરણની અંદર એ આવવા દે છે, કે જેમાંથી વાત કરી તે પ્રમાણે જે કંઈ વાદળો છે અને વાયુઓ છે તો તેના દ્વારા 1/4 ભાગ એ ફરી પાછો તો કે પરાવર્તિત થાય છે. 1/4 ભાગનું પૃથ્વીની સપાટીની અંદર શોષણ થઈ જાય છે અને બાકીના જે રહ્યા છે 2/4 એ જે ભાગ છે અથવા 1/2, બાકીનો અડધો ભાગ કે જે આ પૃથ્વીની જે સપાટી છે તેને ગરમ કરે છે અને તેમાંથી થોડાક વાયુઓ ફરી પાછા તો કે પરાવર્તિત થતા હોય છે. હવે બને છે એવું કે બાકીનો આ જે ભાગ પરાવર્તિત થઈ રહ્યો છે તેને પણ હવે પૃથ્વીના વાતાવરણની અંદર જ રાખવાની પ્રક્રિયા થતી હોય છે. અને એ પ્રક્રિયા થાય છે પૃથ્વીના વાતાવરણની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવા વાયુઓ, કે જે પોતે આવા જે પરાવર્તિત થતા વિકિરણોને શોષણ કરી લે છે અને ફરી પાછા એને પૃથ્વીના વાતાવરણની અંદર જ રીએમિટ કરે છે, ફરી પાછા પુનઃ પરાવર્તિત કરે છે, જેને લઈ અને આ પૃથ્વીનું જે વાતાવરણ છે એ હવે ગરમ રહે છે. અને આ ક્રિયાનું ચક્ર એ ચાલ્યા કરે છે. અને આ બાબત છે હવે ગ્રીન હાઉસ અસર, કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ, મિથેન વાયુ અથવા તો ક્લોરોફ્લોરોકાર્બન CFC એ પણ થોડાક વધારે અગત્યના બને છે આ ગ્રીન હાઉસ અસરની અંદર. ઓકે, એટલે એક રીતે જોઈએ, જો ગ્રીન હાઉસ અસર એ પણ સિક્કાની 2 બાજુ છે. કારણ કે વાત કરી તેમ કે જો ગ્રીન હાઉસ અસર નથી તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ક્યાં હતું? -18 ડિગ્રી. પણ છે તો 15 ડિગ્રી છે ને. તો એ બાબત વ્યવસ્થિત પોઝિટિવલી આપણે લઈ શકીએ કે ગ્રીન હાઉસ અસર એ પૃથ્વીના વાતાવરણ માટે આવકાર્ય છે. પરંતુ અત્યારે આ ચેપ્ટર છે કયું? તો કે પર્યાવરણીય સમસ્યા. તો પર્યાવરણીય સમસ્યાની અંદર હવે વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી રહી છે, મિથેન વાયુની માત્રા વધી રહી છે, CFC બરોબર, ક્લોરોફ્લોરોકાર્બન એની માત્રા પણ વધી રહી છે એર કન્ડિશનરને લઈ. તો જ્યારે આ બધાની માત્રા વધી રહી છે ત્યારે હવે
પૃથ્વીનું જે વૈશ્વિક તાપમાન છે તેની અંદર પણ વધારો થઈ રહ્યો છે, જે નેગેટિવ બાબત છે, એટલે કે ડ્રોબેક છે. ઓકે, એટલે આ બાબત સમજવાની છે કે ચલો આપણે સમજીએ તો ખરા કે ગ્રીન હાઉસ અસર એ પૃથ્વીના વાતાવરણ માટે એક સારી બાબત છે, સ્વીકારવા લાયક છે. પણ હવે જે વાત આપણે કરીએ છીએ ઇફેક્ટની, કે જે પૃથ્વીના વાતાવરણમાંથી જે કંઈ આ વિકિરણો જે પરાવર્તિત થઈ રહ્યા છે તેને વળી પાછા પૃથ્વીના વાતાવરણની અંદર પુનઃ પરાવર્તિત કરવાની વાત છે, રીએમિટ કરવાની વાત છે, અને એ કરે છે પૃથ્વીના વાતાવરણની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન. ઓકે, એટલા માટે થોડીક આ સમસ્યા એ ગંભીર છે. બાકી ગ્રીન હાઉસ અસર એ સારી બાબત છે. ઓકે, રાઈટ. એટલે આ બંને વ્યવસ્થિત સમજજો કે એક પ્રકારે આપણને લાભ પણ છે. તો હવે જે પર્યાવરણીય સમસ્યાની અંદર આ જે વાયુઓની માત્રા જે વધતી જઈ રહી છે તે થોડીક હવે હાનિકારક છે. ઓકે, તો આ બાબત એક સમજવાની છે શબ્દો દ્વારા કે વાદળ અને વાયુ એ 1/4 જેટલા સૂર્યના વિકિરણોને એ પરાવર્તિત કરે છે, જ્યારે બાકીના 1/4 નું તો કે શોષણ કરી લે છે. અને હવે જે વધ્યા છે અડધા ભાગના, તો કે જે અડધા ભાગના સૂર્યના વિકિરણો એ પૃથ્વીની સપાટી પર પડે છે અને તેને ગરમ કરે છે, અને જ્યારે એનો થોડોક ભાગ એ પરાવર્તિત થાય છે. આ બાબત ક્લિયર? ઓકે. હવે પૃથ્વીની સપાટી ઇન્ફ્રારેડ રેડિયેશન સ્વરૂપે ગરમીને તો કે હવે પુનઃ પરાવર્તિત કરે છે, પણ તેનો કેટલોક ભાગ અવકાશની અંદર વાતાવરણીય વાયુ સ્વરૂપે હવે મુક્ત થવા દેતા નથી, અને તેનું કારણ છે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વાયુ. કારણ કે એ આવા પુનઃ પરાવર્તિત થતા જે વિકિરણો એને શોષણ કરી લે છે. અને આ વાયુઓના અણુ ઉર્જા શક્તિનું વિકિરણ કરે છે, જેનો મોટો જથ્થો પાછો પૃથ્વીની સપાટી પર ફરે છે અને ફરી તેને ગરમ કરે છે. આ બાબત અગત્યની. અને આ ચક્ર હવે વારંવાર ચાલતું રહે છે. કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન એક ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે, કારણ કે તેઓ આ ગ્રીન હાઉસ અસર માટે વધારે જવાબદાર છે. અને આ વર્તુળ આલેખ કે જેની અંદર કયા વાયુનું કેટલું કન્ટ્રીબ્યુશન છે એ એમસીક્યુ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. ઓકે, 60%, જો કદાચ જૂની ટેક્સ્ટબુક હોય તો આ એક કરેક્શન કરી લેજો. 60% એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, અને સેકન્ડ નંબરે આવતો મિથેન એ 20% એનું કન્ટ્રીબ્યુશન છે. ત્યાર પછી 14% ની અંદર CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન, અને 6% અંદર નાઇટ્રસ ઓક્સાઇડ છે. ઓકે, એટલે આ વર્તુળ આલેખ અને એમાં વાયુઓનું કન્ટ્રીબ્યુશન એ વાત કરી તેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. એ વ્યવસ્થિત એને સમજી લેજો. ફર્સ્ટ નંબરે 60% કાર્બન ડાયોક્સાઇડ છે, ત્યાર પછી 20% હિસ્સો આ મિથેન વાયુનો છે, અને વધ્યા હવે જે કંઈ 20% એની અંદર 14% તો કે CFC અને 6% N2 વાયુ છે. ઓકે, ઓકે. આ ગ્રીન હાઉસ અસર સમજાવતી NCERT આકૃતિ કે જ્યાં પૃથ્વી ઉપર સૂર્યના જે વિકિરણો આવી રહ્યા છે તે 1/4 એ રીતે તમે અહીંયા પણ આપી શકો. 1/4 ટોટલ એને 4 હિસ્સામાં આપણે વહેંચી દઈએ તો 1/4 હિસ્સો એ વાયુઓ અને વાદળો એના દ્વારા પરાવર્તિત થાય છે. 1/4 એનું શોષણ થઈ જાય છે, અને બાકીના અડધા ભાગ એ પૃથ્વીનું જે વાતાવરણ છે તેને ગરમ કરે છે, અને તેમાંથી પણ થોડોક ભાગ એ ફરી પાછો તો કે પરાવર્તિત થતો હોય છે. ઓકે, પણ વાતાવરણની અંદર હાજર ગ્રીન હાઉસ વાયુઓ કે જેને આપણે હવે ઓળખીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન સ્વરૂપે, તો આ વાયુ જે પરાવર્તિત થઈ રહ્યા છે તેને પુનઃ એ પૃથ્વીના વાતાવરણની અંદર પાછા લાવે છે. તો ગ્રીન હાઉસ વાયુ એ પૃથ્વી પરથી લાંબી તરંગ લંબાઈના પારરહિત વિકિરણોનું શોષણ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, અને ફરીથી પૃથ્વી તરફ એને ઉત્સર્જિત કરે છે. એટલે પૃથ્વીનું વાતાવરણ એ વધુ ને વધુ ગરમ બનશે. અને આ ચક્ર હવે ત્યાં સુધી ચાલતું રહે છે કે જ્યાં સુધી પૃથ્વીની સપાટી પર ઉત્સર્જિત કરવા માટે
એક લાંબી તરંગ લંબાઈના વિકિરણો એ બાકી ન રહે. એનો અર્થ કે લાંબી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોને એ પૃથ્વી પર પાછા લાવે છે. ઓકે, રાઈટ. ગ્રીન હાઉસ વાયુ એના પ્રમાણની અંદર હવે જેમ જેમ વધારો થતો જાય છે, આ પર્યાવરણીય અસર, તેમ તેમ પૃથ્વીના તાપમાનની અંદર વધારો થતા વૈશ્વિક તાપમાનની અંદર હવે વધારો થઈ રહ્યો છે. અને પૃથ્વીનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ હોય છે, આ સરેરાશ છે. પરંતુ 20મી સદીની અંદર લગભગ તેની અંદર 0.6 ડિગ્રી જેટલો વધારો થયો છે. જો આ બાબત કદાચ તમને એમ હશે કે 0.6 ડિગ્રીની અંદર વધારો થયો તો આની અસર ક્યાં એટલી બધી થશે, પણ આ વૈશ્વિક તાપમાનની વાત છે કે જ્યાં ઠંડા પ્રદેશની અંદર આટલા તાપમાનની અંદર જો વધારો થાય તો ત્યાં રહેલી જે કે પણ હિમશિલા છે, ગ્લેશિયર છે, તો એ પણ પીગળવા લાગે અને તેની અસર દરિયાઈ જે કે પણ સાયક્લોન છે તેની અંદર આવતી હોય છે. એટલે આ બાબત આપણને અત્યારે આંકડાકીય રીતે દેખાય છે 0.6 ડિગ્રી હાવ ન્યૂનતમ માત્રા કહી શકાય, પણ આ ન્યૂનતમ માત્રા એની અસર એ વિકરાળ છે. ઓકે, એટલે પૃથ્વીનું સરેરાશ તાપમાન તો 15 ડિગ્રી આજુબાજુ છે, પણ 20મી સદીમાં તેમાં વધારો થયો છે 0.6 ડિગ્રીનો. અને 1950ના તાપમાનથી 2020ના તાપમાનમાં લગભગ 0.5 ડિગ્રીનો વધારો થવાનો હજી અંદાજ છે. એટલે આ તાપમાન જુઓ, સમજો તો 1 ડિગ્રી જેટલો વધારો થઈ જશે અને આ 1 ડિગ્રી એ પૃથ્વીની અંદર એ થોડોક વિનાશ પણ લાવી શકે. જો કે શરૂઆત તો થઈ ચૂકી છે અને તમે એ સમજો પણ છો, રાઈટ. તાપમાનમાં વધારો થવાથી તેના વાતાવરણની અંદર હાનિકારક ફેરફારો આવે છે અને તેને પરિણામે આબોહવાકીય ફેરફાર થાય છે. અને આ આબોહવાકીય ફેરફાર એ છે અલ નીનો અસર. ઓકે, લખાય છે એલ નીનો. ઓકે, અને આ જે શબ્દ છે એ એમસીક્યુ માટે આઈએમપી છે, એલ નીનો ઇફેક્ટ. અને એ થાય છે ધ્રુવીય અને હિમાલયની રેન્જના પ્રદેશમાં આવેલી જે બરફ આચ્છાદિત પ્રદેશ છે તે હવે પીગળવા લાગે છે. લાંબા સમયે દરિયાઈ સપાટી વધતા તેને કિનારે રહેલા કેટલાક વિસ્તારો ડૂબી જવાની સંભાવનામાં રહેવાના છે. ઓકે, એટલે તમે આ નવી મુંબઈ વિશે પણ વિચારી શકો કે કેટલી હોનારત ત્યાં થઈ શકે, કારણ કે નવી મુંબઈ દરિયામાં તો છે. ઓકે, આ તો આપણે માત્ર એક વાત કરી એક સિટીની, તો આવા તો ઘણા સિટી છે, રાઈટ. ઓકે, વૈશ્વિક તાપમાનમાં વધારાનું નિયંત્રણ કરવા માટે તો કે નીચેના પગલા લઈ શકાય. એટલે કે વૈશ્વિક તાપમાનની અંદર જે વધારો થયો છે તેના નિયંત્રણ માટે કયા પ્રકારના પગલા લઈ શકાય, તો એક અશ્મિ બળતણના વપરાશમાં તાકીદનો અને એક મોટો ઘટાડો એ તાત્કાલિક જરૂરી છે. ઓકે, અને રિસન્ટ જે કંઈ ન્યૂઝ, તો એ પણ તમે સમજો છો માર્કેટની અંદર, અને એમાંથી ખાસ કરીને ભારતની અંદર ટેસ્લા એ હવે જૂનથી પોતે પગ પેસારો કરી રહી છે. ઓકે, રાઈટ. તો આ બાબત કહી શકાય કે ધીમે ધીમે જે કંઈ વૈશ્વિક જે અસર થઈ રહી છે તેમાં પણ વૈશ્વિક સ્તરે આ બાબતની ગંભીરતાથી નોંધ લેવાય છે અને તેના વિકલ્પ સ્વરૂપે હવે ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનો પણ માર્કેટમાં આવવા લાગ્યા છે. અને એનું મોટું ઉદાહરણ છે ટેસ્લા. ઓકે, શક્તિના વૈકલ્પિક સ્ત્રોત તરીકે હવે કુદરતી ગેસનો ઉપયોગ વધારવો જોઈએ. એનો વાત કરીએ તો સીએનજી, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો જેવા કે સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા તેમજ અણુ ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. જો કે મેટ્રો સિટીની અંદર હવે સોલાર પેનલ સિસ્ટમ, અને વાત કરી તેમ કે કચ્છના રણની અંદર પણ હવે મોટો એક સોલાર પાવર પ્લાન્ટ એ નખાઈ ચૂક્યો છે. ઓકે, વનનો નાશ થતો અટકાવી અને વન ઉછેરને પ્રોત્સાહન, પ્લાન્ટેશન. ઓકે, ગ્રીન હાઉસ વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન વાયુ છે, N2O છે, CFC છે. અને એની ટકાવારી જો આપણે પુનઃ યાદ કરીએ તો મેજર કન્ટ્રીબ્યુશન કાર્બન ડાયોક્સાઇડ 60%, મિથેન વાયુ છે તો કે એ 20% છે. હવે બાકીના જે 20% એમાં CFC એ 14% છે અને
N2 વાયુ એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ એ 6% માં છે. ઓકે, રાઈટ. તો એમના જે સ્ત્રોત છે કાર્બન ડાયોક્સાઇડના સ્ત્રોત તો કે અશ્મિ બળતણ છે, લાકડા બળતણ છે, વનનો નાશ. નાઇટ્રસ ઓક્સાઇડ એ પ્રાણી ઉત્સર્ગ દ્રવ્ય છે, મળમૂત્ર છે, ફર્ટિલાઇઝર છે, નાયલોન ઉદ્યોગ. મિથેન વાયુ તો કે બાયોગેસ, પ્રાણીઓના આંતરમાર્ગમાં જીવાણુ પ્રેરિત વિઘટન, પાણી ભરેલા ડાંગરના ખેતર, CFC રેફ્રિજરેટર, એર કન્ડિશનર. ઓકે, તો આના સ્ત્રોતો છે. રાઈટ. ઓકે, વાત કરીએ સમતાપ મંડળ અથવા તો ઉધ્વ મંડળ, એની અંદર ઓઝોન અવક્ષય. એટલે ગુજરાતી શબ્દમાં થોડુંક યાદ રાખજો કારણ કે અંગ્રેજી શબ્દ તમને ખ્યાલ પડી જશે. સ્ટ્રેટોસ્ફિયર, સમતાપ મંડળ, સ્ટ્રેટોસ્ફિયર, એની અંદર ઓઝોનનું અવક્ષયન, ડિપ્લીશન, અથવા ઘણી વખત આપણે શબ્દ વાપરીએ છીએ ઓઝોન ગર્ત, ઓઝોનના સ્તરમાં ગાબડું પડવું. આવા અમુક શબ્દોથી અથવા આવા ન્યૂઝથી પરિચિત હશો. ઓકે, રાઈટ. તો આ બાબત સમજવાની છે કે ઓઝોનના સ્તરનું અવક્ષયન કેવી રીતે થાય છે. પૃથ્વીનું વાતાવરણ એ સમકેન્દ્રિત સ્તરની અંદર વહેંચાયેલું છે. પૃથ્વીની સપાટીનું નજીકનું સ્તર કહેવાય છે ટ્રોપોસ્ફિયર, અને 50 કિલોમીટર ઊંચાઈ રહેલું તો કે સ્ટ્રેટોસ્ફિયર, આમાં ઓઝોનનું સ્તર આવેલું છે. ટ્રોપોસ્ફિયરની અંદર જે ઓઝોન સ્તર છે ત્યાં બેડ ઓઝોન કહેવાય છે કારણ કે એ થોડુંક હાનિકારક છે, અને ગુડ ઓઝોન સ્તર એ સ્ટ્રેટોસ્ફિયરમાં છે. અને આ જે ઓઝોન લેયર છે તે સૂર્યમાંથી આવતા યુવી રેડિયેશનને શોષણ કરી લે છે અને પૃથ્વી પર આવતા અટકાવે છે. અને આનું કારણ એ છે કે યુવી કિરણો સજીવો માટે થોડાક હાનિકારક છે, એટલે તેમને અટકાવવા જરૂરી છે. કારણ કે સજીવ શરીરની અંદર આવેલા જૈવિક દ્રવ્ય તરીકે DNA અને પ્રોટીન્સ એ આવા યુવી કિરણોને શોષણ કરી લે છે, અને તેમાંથી મળતી ઉર્જા શક્તિ એ આ અણુઓના રાસાયણિક બંધનને તોડે પણ છે, એટલે વિકૃતિ આવતી હોય છે. ઓકે, ઓઝોનના સ્તરની જાડાઈ માપવા માટે એક એકમ છે, અને એ એકમ છે ડોપ્સન એકમ. આ બાબત MCQ માટે IMP છે. ઓઝોન લેયરની જાડાઈ માપવા માટેનો એકમ એ છે ડોપ્સન એકમ, વ્યક્તિના માનમાં. અને એ મપાય છે જમીન લેવલથી વાતાવરણની ઊંચાઈ સુધી. જે હવાનો જે સ્તંભ છે તેના માપન માટેનો એકમ છે, અને એ એકમ છે ડોપ્સન એકમ. ઓઝોન વાયુનું નિર્માણ યુવી કિરણો દ્વારા ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરવાથી થાય છે, અને તેથી ઓક્સિજનનું પ્રમાણ સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઘટે છે. કારણ કે ઓઝોન વાયુ આપણને ખ્યાલ છે કે એનો મોલેક્યુલર એ O3 છે. ઓકે, કે જેની અંદર વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન એઝ અ રો મટીરિયલ તરીકે વપરાતો હોય છે, તો આ ઓક્સિજન સ્ટ્રેટોસ્ફિયરની અંદર એની સાંદ્રતા ઘટે છે. ઓકે, તો વાત કરી કે પૃથ્વીનું જે વાતાવરણ એ સંકેન્દ્રિત સ્તર, અને સંકેન્દ્રિત એટલે કે ટ્રોપોસ્ફિયર જે પૃથ્વીની સપાટી નજીક છે, ત્યાર પછી 50 કિલોમીટર ઉપર છે એટલે કે સ્ટ્રેટોસ્ફિયર. તો બંને જે સ્તર છે તેમાં ઓઝોનનું સ્તર આવેલું છે ને, પણ ઓઝોનનું જે સ્તર છે એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર ગુડ ઓઝોન સ્તર કહેવાય છે. ત્યાર પછી મેઝોસ્ફિયર છે, અને બહાર આગળ વધીએ એપ્રોક્સિમેટ 700 કિલોમીટર સુધી તો કે થર્મોસ્ફિયર છે. ઓકે, આ એક આકૃતિ એ માત્ર જાણકારી માટે છે કે કયા લેવલ કયા પ્રકારે છે. ટ્રોપોસ્ફિયર છે અને સ્ટ્રેટોસ્ફિયર, આ બે આપણે યાદ રાખવાના હોય છે. બાજુની જે આકૃતિ છે તે પણ NCERT, કે જ્યાં દર્શાવાયું છે એક ઓઝોન ગર્ત, અને તે આકૃતિમાં તમે આ જાંબલી રંગનો વિભાગ છે તેને તમે સમજી શકો છો, કારણ કે અત્યંત પાતળું આ સ્તર છે જે ડોપ્સન એકમમાં મપાયું છે. ઓકે, હવે આ બાબત આપણે યાદ રાખવાની છે એક્ઝામ માટે કે એન્ટાર્કટિકાની અંદર આ જે ઓઝોન ગર્ત છે તે ક્યારે બને છે, તો કે પ્રતિવર્ષ ઓગસ્ટના ઉત્તરાર્ધ અને ઓક્ટોબરના પ્રારંભની અંદર. એટલે કે ઓગસ્ટ પૂરો થવા આવશે ત્યારે અને ઓક્ટોબરની શરૂઆતમાં. એટલે આ બાબત MCQ માટે પણ આપણે યાદ રાખવાની છે. ઓકે, રાઈટ. ઓકે, સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન વાયુનું જે નિર્માણ થાય છે તેમાં યુવી કિરણો અગત્યનો ભાગ ભજવે છે, કે જ્યાં યુવી કિરણો દ્વારા ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા થશે અને તેમાંથી ઓઝોનનું નિર્માણ થશે, અને સ્ટ્રેટોસ્ફિયરમાં આ ઓક્સિજનની માત્રા ઘટશે.
અને સ્ટ્રેટોસ્ફિયરના ઓઝોનનું નિર્માણ અને ઓક્સિજનના ઘટાડાનું બેલેન્સ એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર તો જળવાય છે, પરંતુ વાતાવરણની અંદર ક્લોરીનના સતત ઉમેરાને કારણે ઓઝોનના સ્તરનું વિઘટન થશે અને આ પર્યાવરણીય સમસ્યા છે. ઓકે, બાકી કુદરતી રીતે જે કંઈ બેલેન્સ જળવાવું જોઈએ એ તો જળવાયું જ છે, પરંતુ હવે માનવ પ્રવૃત્તિને કારણે આ જે ક્લોરીન વાયુ જે સતત વાતાવરણમાં ઉમેરાય છે તેને કારણે હવે આ ઓઝોનના સ્તરનું વિઘટન થાય છે. એમની જે જાડાઈ એ વધુ ને વધુ એ પતલું બનતું જાય છે. રાઈટ, એટલે પર્યાવરણીય સમસ્યા આ ક્લોરીન વાયુ છે. ઓકે, કારણ કે ક્લોરીનનો સ્ત્રોત છે ક્લોરોફ્લોરોકાર્બન અને ક્લોરોફ્લોરોકાર્બન માટે એક ફ્રીઓન વાયુ કે જે વપરાય છે રેફ્રિજરેટર અને એર કન્ડિશનર એસીની અંદર. ક્લોરીનનો પરમાણુ એ ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે અને તેમાંથી ઓક્સિજનના પરમાણુ એક પછી એક દૂર કરે છે. કારણ કે ક્લોરીનનો એક પરમાણુ આ રીતે 1 લાખ અણુનું વિઘટન પ્રેરે છે અને વર્ષો બાદ આ ક્લોરાઇડ તરીકે પૃથ્વી પર પાછો પડે છે. એટલે ક્લોરીન વાયુ અહીંયા કેટેલાઇટર તરીકે કામ કરી યુવી રેડિયેશનની હાજરીમાં જે કંઈ O3 છે, આ જે ઓક્સિજન O3 એટલે કે ઓઝોન વાયુ, તો આ ઓઝોન સાથે પ્રક્રિયા કરી અને તેમાંથી આવા તો કે ઓક્સિજન એ મુક્ત કરી દેશે અને અહીંયા વપરાય છે માત્ર એક ક્લોરીનનો અણુ અને આ એક ક્લોરીનનો અણુ એ 1 લાખ અણુનું વિઘટન કરી નાખશે. ઓકે, અને ફરી પાછો આ જે ક્લોરીનનો જે અણુ છે એ ફરી પાછો તો મળે છે. જો એ પ્રક્રિયક તરીકે અહીંયા વપરાતો નથી, એક ઉદ્દીપક તરીકે છે. એટલે ક્લોરીનનો ઉમેરો એ પર્યાવરણીય સમસ્યા છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ, પારજાંબલી કિરણો કે જેને આપણે યુવીબી કેટેગરી તરીકે વર્ગીકૃત કરી શકીએ. તો આવા પારજાંબલી કિરણો યુવીબી કરતા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા યુવી કિરણો પૃથ્વીના વાતાવરણની અંદર સંપૂર્ણ રીતે શોષણ થઈ જાય છે એમનું, અને ઓઝોન સ્તર એ અકબંધ પણ રહે છે. છતાં પણ જો આ બાબત સમજવાની છે કે ઓઝોન સ્તર એ અકબંધ રહે છે છતાં પણ ઘણી વખત આવા જે યુવી કિરણો છે, ઓકે, પારજાંબલી જે કિરણો છે તે ડીએનએ ને નુકસાન પહોંચાડે છે અને વિકૃતિ પણ લાવી શકે છે. તેનાથી ત્વચાના કોષોની અંદર વૃદ્ધત્વ આવે છે, તેને હાનિ પહોંચે છે અને ઘણા પ્રકારના તો કે ત્વચાના કેન્સર પણ થાય છે. મનુષ્યની આંખ આવા યુવીબી વિકિરણોને શોષણ કરી લે છે અને તેનું ઊંચું પ્રમાણ નેત્રપટલની અંદર સોજો પ્રેરે છે અને તેને કહેવાય છે સ્નો બ્લાઇન્ડનેસ. અને આ સ્થિતિ જો લાંબો સમય રહે તો મોતિયો પણ આવી શકે છે. ઓકે, એટલે આ જે બાબત છે એ બાબત આપણે એવું કહી શકાય કે ભાઈ એમસીક્યુ માટે એક આઈએમપી છે અને ખાસ કરીને આ સ્નો બ્લાઇન્ડનેસ કે પારજાંબલી જે કિરણો છે તે અથવા તેનાથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા યુવી કિરણોનું પૃથ્વીના વાતાવરણને શોષણ થઈ જાય છે અને એ ઓઝોનના લેયરની અંદર થાય પણ છે. તેમ છતાં પણ ઘણીક વાર આવા યુવીબી કિરણો એ ડીએનએ ને નુકસાન કરે છે, વિકૃતિ પણ લાવે છે, ત્વચાના કેન્સર પણ પ્રેરે છે અને ખાસ કરીને આંખની અંદર જે કંઈ નુકસાની લાવે છે અને તે કહેવાય છે સ્નો બ્લાઇન્ડનેસ. આ શબ્દ યાદ રાખવાનો છે કારણ કે ત્યાં નેત્રપટલની અંદર સોજો આવે છે, એટલે આંખનો કયો ભાગ અહીંયા અસર કરતા છે તે પણ આપણે સમજવાનું છે, એટલે કે નેત્રપટલ. ઓકે, રાઈટ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે ઓઝોન સ્તરની અંદર જે કંઈ અહીંયા ગાબડા પડી રહ્યા છે અથવા તો ઓઝોન સ્તર એની જાડાઈ ઘટી રહી છે, તો તેના માટે વૈશ્વિક સ્તરે કયા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે તો તેની વાત કરીએ તો ઓઝોનની અંદર ઘટાડાની હાનિકારક અસરને જોતા આંતરરાષ્ટ્રીય નિયમ કે જે કહેવાય છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987, એ મોન્ટ્રીયલ કેનેડાનો એક સિટી તેની અંદર બનાવવામાં આવ્યો છે કે જે ફોકસ કરે છે ઓઝોન સ્તર ઘટાડતા પદાર્થોના અંકુશ માટે, એટલે કે ખાસ કરીને જે CFC વાયુ છે તેની અંદર ઘટાડો કરવો
અને વિકાસશીલ દેશ તેમજ વિકાસ પામતા દેશોમાં CFC માટે તેમજ અન્ય ઓઝોન ઘટાડતા રસાયણોના ઉપયોગમાં ઘટાડા માટેના નીતિ નિયમો નક્કી કરાયા છે. ઓકે, અને આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ એનો આ લોગો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર જે ખાસ અગત્યની બાબતો કે ગ્રીન હાઉસ અસર, ઓકે, અને ઓઝોનના સ્તરની અંદર જે ગર્ત અથવા તો જે જાડાઈ એ શા માટે પતલી થઈ રહી છે તેનું કારણ CFC વાયુ. ઓકે રાઈટ, આ બે બાબત અગત્યની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું ડિફોરેસ્ટેશન એટલે કે વનનો વિનાશ અને એનું પુનઃનિર્માણ હવે કેવી રીતે કરી શકાય તો તે બાબતે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.